ઈરાનના ઇઝરાયલ અને અમેરિકા સાથેના યુદ્ધની અસર હવે ટ્રાન્સપોર્ટના વેપારીને પડી રહી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના ટ્રાન્સપોર્ટના વેપારને અસર થઈ છે. 50% જેટલા ટ્રક હાલ ઓફ રોડ થયા. પેટ્રોલ પંપ પરથી 20 થી 50 લીટર જ એટલે કે મર્યાદિત જથ્થામાં જ ડીઝલ મળે છે, જેના કારણે હાલાકી પડી રહી છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશને સરકારને સમસ્યાનું યોગ્ય સમાધાન લાવવા માટે અપીલ કરી છે. ધંધા છે નહીં એકદમ, અને આ અસર એટલી બધી ડીઝલ મળતું નથી. ગાડી ભરીને જાય તો એને ડીઝલ જોઈ ઘણું. અહીંથી હવે 50 લીટર ડીઝલ આપે તો 50 લીટર ડીઝલમાં ગાડી કેટલી હાલે? થોડીક જ હાલે. એટલે ડીઝલનું મોટો આખા સૌરાષ્ટ્ર ગુજરાતના દરેક રાજ્યોમાં પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. એના માટે સરકારે વિચારવું પડશે. જે રો મટીરિયલની સપ્લાય છે એ ક્યાંક ને ક્યાંક અટકી છે. એના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ એમએસએમઈની સાથે સાથે એટલો જ માર પડ્યો છે. અત્યારે લગભગ 40% જેટલો બિઝનેસ છે એ ડાઉન છે. અને એમાં પાછું જે રાશનિંગ સિસ્ટમ અત્યારે પેટ્રોલ અને ડીઝલમાં થાય છે પેટ્રોલ પંપ દ્વારા, એના કારણે ઘણીવાર માલ હોય છે પણ ટ્રાન્સપોર્ટર ડીઝલ મળશે કે નહીં મળે એ અવઢવમાં એ ટ્રીપ સ્વીકારતો નથી.